ભાઈબંધ, ગુડ મોર્નિંગ। આજે આપણી સવાર થઈ રહી છે નવી જગ્યાએ। આપણું એસડી મોટર લેન્ડ હવે શિફ્ટ થઈ ગયું છે રિંગ રોડ ઉપર। એક ખુશીના સમાચાર હતા તમારી સાથે શેર કરવાના હતા, એટલે સ્પેશિયલ વિડીયો બનાવીને આજે હાજર થઈ ગયા છીએ ફરી। ઘણા દિવસથી બધા શિફ્ટિંગના કામકાજની અંદર બિઝી થઈ ગયા હતા, એટલે વિડીયો ભાઈ રેગ્યુલર આવતા નતા, પણ હવેથી આપણે રેગ્યુલર વિડીયો બનાવવાના શરૂ કરી દઈશું। તો શરૂઆત કરી દઈએ લોકેશનથી। પહેલા તો આપણું એસડી મોટર લેન્ડ અત્યારે હાલ શિફ્ટ થઈ ગયું છે વસ્ત્રાલ રિંગ રોડ ઉપર। તમે જોઈ શકો છો આ વસ્ત્રાલનો રિંગ રોડ છે, સામે બધું જ ગાડીઓનું બજાર છે। આપણે એક્ઝેક્ટ વસ્ત્રાલ રિંગ રોડ ઉપર શિફ્ટ થઈ ગયા છીએ। અહીંયા આગળ આવશે વસ્ત્રાલ મેટ્રો બ્રિજ અને આ બાજુ આવશે ઓઢવવાળો બ્રિજ। આ બંને બ્રિજોની વચ્ચે આપણે અત્યારે હાલ શિફ્ટ થઈ ગયા છીએ અને આપણું એસડી મોટર લેન્ડ એકવાર તમને વિઝિટ કરાવવા માટે સવારે હાજર થઈ ગયા છીએ। તો મોડું કર્યા વગર પહોંચી જઈએ આપણે સીધા એસડી મોટર લેન્ડમાં મુલાકાત કરવા માટે। પહોંચી ગયા છીએ ભાઈ એસડી મોટર લેન્ડે। તમને ભાઈ એસડી મોટર લેન્ડનું મેઇન બોર્ડ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે, અંદર લાગેલી ગાડીઓ દેખાઈ રહી છે। ભાઈ નવી જગ્યા છે। શરૂઆત કરશું તો આપણે જઈએ ભાઈ અંદર અને ગાડીઓનો સ્ટોક અપડેટ તમને સૌથી પહેલાં કરાવી દઉં છું। તો ભાઈ એક અલ્ટો ટેક્સીમાં પડેલી છે 2019ના મોડલમાં, એક ટિયાગો ડીઝલની અંદર અવેલેબલ છે ભાઈ, એક વેગેનાર અવેલેબલ છે। સ્વિફ્ટના આશિકો માટે ભાઈ વન ઓનરમાં 2013ની સીએનજી વાળી સ્વિફ્ટ પણ અવેલેબલ છે આપણી પાસે। રેનોલ્ટની ક્વિડ અવેલેબલ છે, 2021ની અલ્ટો ગેરંટેડ કિલોમીટર 50,000 ખાલી ફરેલી અવેલેબલ છે ભાઈ। ફિગો અવેલેબલ છે, 2018ની બલેનો અવેલેબલ છે। એક્સયુવીના સ્ટોકની ચર્ચા કરી લઈએ તો 4 એક્સયુવી અવેલેબલ છે ભાઈ, 2016, 2013, 2017 અને 2015ના મોડલની અંદર એક્સયુવી આપણી પાસે અત્યારે હાલ અવેલેબલ છે। આગળ જઈને ચર્ચા કરી લઈએ તો એક અલ્ટો K10 પણ અવેલેબલ છે અને એક બલેનો પણ અવેલેબલ છે। અર્ટિગા ડીઝલની અંદર ગોતતા હોય તો તમારી માટે અર્ટિગા ડીઝલમાં પણ આપણે અત્યારે હાલ હાજર કરી દીધી છે ભાઈ। સૌથી સારામાં સારી ગાડી ઇનોવા, પબ્લિકની ફેવરેટમાં ફેવરેટ ગાડી ઇનોવા 2014ના મોડલની અંદર ગાડી માત્ર ને માત્ર 4.5 લાખ રૂપિયામાં આપી દેવાની છે ભાઈ। વહેલા તે પહેલાના ધોરણે આવી જજો લેવા માટે। એક એસક્રોસ પણ અત્યારે હાલ આપણી પાસે અવેલેબલ છે, એક વેન્યુ અવેલેબલ છે। આગળ જતા જોઈએ છે તો ભાઈ બ્રેઝા બહુ સારી કન્ડિશનની અંદર બે બ્રેઝાના વેરિયન્ટ અવેલેબલ છે। ઓટોમેટિકમાં જોશે તો પણ મળી જશે અને મેન્યુઅલમાં જોશે તો પણ આપણી પાસે બ્રેઝા અવેલેબલ છે, બ્રેઝા મળી જશે। હોન્ડા સિટી 2012ના વેરિયન્ટની અંદર પેટ્રોલના અંદર ગાડી અવેલેબલ છે। જેટા 2013ના વેરિયન્ટની અંદર અત્યારે હાલ આપણી પાસે અવેલેબલ અત્યારે હાલ દેખાઈ રહી છે। એક એલેન્ટ્રા અવેલેબલ છે 2016-17ના મોડલની અંદર, બહુ જ સરસ ગાડી એલેન્ટ્રા પણ અવેલેબલ છે। આગળ જતા ચર્ચા કરીએ તો ક્રૂઝ પણ અત્યારે આપણી પાસે અવેલેબલ છે અને એક સિયાઝ ડીઝલની અંદર પણ ગાડી અવેલેબલ છે। એસડી મોટર લેન્ડનો વ્યૂ અત્યારે હાલ કંઈક આપણને આવી રીતે જોવા માટે મળી રહ્યો છે। ગાડીનો 50% સ્ટોક અત્યારે હાલ આપણી પાસે અહીંયા અવેલેબલ છે। આપણો બીજો 50% સ્ટોક જે બી આપણી બીજી એક્સ્ટ્રા ગાડીઓ છે એ ગાડીઓ આપણે અત્યારે હાલ આપણે ગોડાઉનની અંદર શિફ્ટ કરેલી છે। અહીંયા આગળ થોડી જગ્યાનો પ્રોબ્લેમ અને થોડું ગોઠવવાની તકલીફ છે, એટલા માટે આપણે પૂરેપૂરો સ્ટોક અહીંયા લાયા નથી। ગાડીઓનો પૂરેપૂરો સ્ટોક તમારી જેટલું બી બજેટ હશે તમારા બજેટની અંદર ગાડી સેટ કરી આપવામાં આવશે। વિશ્વાસપાત્ર પાટિયું છે આપણું એસડી મોટર લેન્ડનું ભાઈ। આપણે બહુ જ સારી ગાડી સસ્તા ભાવની અંદર વેચીએ છીએ। આપણે જઈશું હવે ઓફિસની અંદર, એકવાર નવી ઓફિસ છે તો મુલાકાત કરશું ભાઈ। ગઈ વખતે તમને ઓફિસ બતાવી હતી, આ વખતે ફરી એકવાર ઓફિસ બતાવી દઉં છું। આપણી ઓફિસ કંઈક અત્યારે હાલ આપણને આવી રીતે જોવા માટે મળી રહી છે ભાઈ। નવી જ ઓફિસ બનાવેલી છે। ટેબલ આપણું જૂનું ને જાણીતું જ ટેબલ લાગેલું છે। એસડી મોટર લેન્ડના નિયમો છે। અત્યારે હાલ કંઈક ઓફિસ આ રીતે જોવા માટે મળી રહી છે આપણને। બાકીની ચર્ચા કરીએ તમારી સામે આવીને મિત્રો। એસડી મોટર લેન્ડ નવી જગ્યાએ શિફ્ટ થઈ ગયું છે ભાઈ। ખુશીના સમાચાર છે અને આપણે બધા ખુશીમાં સહભાગી થઈશું। તમને લોકોને લોકેશન વિશે માહિતી મળી ગઈ છે। એક બાજુ વસ્ત્રાલનો મેટ્રો બ્રિજ આવશે અને બીજી બાજુ ઓઢવનો બ્રિજ આવશે। આ બંને બ્રિજોની વચ્ચે પાંજરાપોળ સર્કલ આવેલું છે। બસ આ સર્કલની થોડીક જ નજીકની અંદર આપણે રિંગ રોડની ઉપર એસડી મોટર લેન્ડ અત્યારે હાલ શિફ્ટ કરેલું છે। જો તમે કદાચ વસ્ત્રાલના રિંગ રોડ ઉપરથી પસાર થતા હોય તો તમને વસ્ત્રાલના રિંગ રોડ ઉપર જ મારું પાટિયું જોવા માટે મળશે। અવશ્ય ચા પાણીની મુલાકાત કરવા માટે હાજર થજો। અને એસડી મોટર લેન્ડ નવી શરૂઆત કરે છે એટલે તમારા માટે કંઈકની કંઈક ધમાકેદાર ઓફરો સાથે જ શરૂઆત કરતું હોય છે ભાઈ। તો આપણે અત્યારે હાલ નવી ઓફરની અંદર અહીંયાથી પહેલી 10 ગાડી ઉપર સ્પેશિયલી ગિફ્ટનું આયોજન કરેલું છે ભાઈ। પહેલા 10 કસ્ટમર જે બી લેશે એમના ભાવની અંદર બી ફેરફાર મળશે।
એમને એક પર્સનલી ગિફ્ટ આપવામાં આવશે. અને બીજી એક મેઇન જે કહેવામાં આવે છે કે ભાઈ ટ્રાન્સફરના પૈસા અલગથી લેવામાં આવતા હોય છે, તો આપણે પહેલા 10 કસ્ટમરોનો અહીંથી ટ્રાન્સફરિંગ ફ્રી કરી આપવામાં આવશે. બસ આવી જ અનોખી ઓફરો સાથે આપણે મળતા રહીશું. હવે દરરોજ મળીએ ત્યારે મારા ભાઈ નવા વિડીયોની અંદર નવી ગાડી સાથે. થેન્ક યુ.